આ છે સ્લો કુકર. સ્લો કુકર ડિફરન્ટ બ્રાન્ડમાં ડિફરન્ટ સ્ટાઇલના મળતા હોય છે. મારી પાસે જે છે એ કાચની બોટમવાળું છે અને એ આ રીતનું છે. મેં એમાં દાળ બોઇલ કેવી રીતે કરવાની છે એ હું આજે તમને બતાવીશ. દાળને મેં સાફ કરી લીધી છે અને એને હું આ બોટમમાં એડ કરી દઈશ. સાથે હું સોલ્ટ એડ કરીશ અને જરૂર પૂરતું પાણી એડ કરીશ. અને એને તમારે જે રીતનો ટાઈમ તમારે સેટ કરવો હોય, કુકિંગની સાથે તમારું સાઈડમાં કુકિંગ ચાલતું રહે અને આ બાજુ સ્લો કુકમાં તમારી દાળ છે કે જે પણ તમે મૂક્યું છે એ પણ કૂક થતું રહે. તો એ રીતે આ કુકરનો યુઝ થતો હોય છે. તો અત્યારે મેં હાઈ પર કરી છે, પણ જો હું બહાર જવાની હોઉં કે કંઈ બીજું કામ હોય તો એને લો મોડ પર મૂકી દઉં છું. કોઈક વાર પાસ્તા કે એવું કંઈક બનાવ્યું હોય તો હું અલાર્મ સેટ કરી દઉં છું. તો એટલું મારું ધ્યાન રહે અને કુકિંગ પ્રોસેસમાં પરફેક્ટલી કૂક થઈ જાય. અને કૂક થયા પછી દાળ આવી લાગે છે અને પરફેક્ટલી કૂક થઈ જાય છે. તો આ સ્લો કુકર એના માટે યુઝ કરવામાં આવે છે કે જ્યારે તમારે કંઈ પણ બહાર જવાનું હોય, કંઈ પણ કામ હોય તો સ્લો કૂક કરી શકો. તમે જોઈ શકો છો કે મેં પાસ્તા પણ આ રીતે બોઇલ કરેલા છે અને પોટેટો પણ આ રીતે બોઇલ કરેલા છે. રાઈસ પણ તમે બોઇલ કરી શકો. જે પણ વસ્તુ તમારે બોઇલ કરવાની હોય આની અંદર કરી શકો. નેક્સ્ટ છે મિની ચોપર. મિની ચોપરનો યુઝ ઘણી બધી રીતે થાય છે. તો જ્યારે એની સાથે કેબલ પણ આપેલો હોય છે ચાર્જિંગ માટે. લીડને તમે કેબલ એટેચ કરીને ચાર્જિંગ કરી શકો આ રીતે. અને ચાર્જ કર્યા પછી એમાં તમે ચોપિંગ કરી શકો. પીનટ છે, ગ્રીન ચીલીઝ છે, ઓનિયન છે, ગાર્લિક છે, જિંજર છે, આવી બધી જે ઘરમાં નાની વસ્તુઓ છે આપણે દાળ શાકમાં નાખતા હોઈએ છીએ તે બધી વસ્તુઓ તમે આમાં ફટાફટ ચોપ કરી શકો. અને એની ક્વોન્ટિટી ઓછી હોય તો બહુ જ ફટાફટ થઈ જાય છે અને તમારું કામ એટલું ઇઝી પડે છે. ચોપરને અટેચ કરવા માટે લીડમાં આવી રીતે નોચ આપેલો છે અને એવી રીતે નીચેના બાઉલમાં પણ આપેલો છે. બંનેને અટેચ કરવાનું હોય છે. સ્ક્રૂથી સ્ક્રૂ અટેચ થાય છે અને આવી રીતે એ વર્ક કરે છે. તો ચોપિંગ પણ ઘણું ફાઇન ચોપ કરે છે. તો ઘણી બધી વસ્તુઓમાં તમને આ યુઝમાં આવી શકે છે. હું આમાં ઘણી વખતે સાલ્સા સોસ પણ બનાવતી હોઉં છું કે નાની ચટણીઓ તમે બનાવતા હોય થોડીક ખાવા માટે તો પણ તમે બનાવી શકો. અને જ્યારે ચાર્જિંગની જરૂર પડે ત્યારે આવી રીતે એને ચાર્જ કરી શકો. તો વેરી સિમ્પલ ટુ યુઝ. અને આવી રીતે ક્લીન કરવાનું હોય છે. ક્લીન કરવા માટે તમારે એને ઉપરના લીડને નીચેની સાઈડથી વોશ કરી શકો. એટલે ઉપર કેબલનો જે એરિયા છે ચાર્જિંગનો તેમાં પાણી ના જાય. અને નીચેનું તો તમે વોશ કરી જ શકો. તો આવી નાની વસ્તુને ચોપિંગ કરવું છે, ચટણી બનાવી છે અને તમારો ટાઈમ પણ સેવ કરો છે સાથે તો આ બહુ જ ફટાફટ યુઝ થાય છે અને એને જસ્ટ ચાર્જિંગ જ કરવાનું હોય છે. આ છે ડો મેકર. તો ડો મેકર ડિફરન્ટ ટાઈપના આવતા હોય છે. બધી અલગ બ્રાન્ડમાં મળતા હોય છે. કંઈક આવું હોય છે જે મારી પાસે છે કિચન એડનું. તો એની સાથે અટેચમેન્ટમાં આવતા હોય છે એક બાઉલ, પછી એક આ છે બીટર અને એક આ છે ડો હૂક. ડિફરન્ટ તમારે અટેચમેન્ટ સાથે આવે જ છે. તો હું ડો હૂક યુઝ નથી કરતી, મને બીટર ફાવે છે. બાઉલમાં આ રીતે જેમ આપણે લોટ બાંધતા હોઈએ છીએ ને એવી રીતે લોટ છે, સોલ્ટ છે, ઓઇલ છે, બધું તમારે એડ કરી દેવાનું અને તમારે ફિક્સ કરી દેવાનું મશીનની સાથે. બહુ જ સિમ્પલ છે બનાવવામાં, કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. જે રીતે આપણે બનાવતા હોઈએ છીએ ડો, જે પણ આ રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એવો જ લોટ બને છે. મેં એનો હૂક અટેચ કરી દીધો છે. સાઈડમાં એક હૂક ઓલરેડી આપેલો છે જે લોક કરે છે. તો મશીન તમારું જલ્દી બહુ મૂવ ના થાય બિકોઝ જ્યારે ડો બાંધતું હોય ત્યારે. અટેચમેન્ટની વાત કરીએ તો આ મેં અટેચમેન્ટ એક્સ્ટ્રા લીધેલા છે. આ રીતે એને સિમ્પલ અટેચમેન્ટ કરવાનું છે કે જેમાં આપણે સ્લાઇસ કરવી હોય, જાડી પાતળી બધી જે આપણે છીણ કરવી હોય છે તો સેલડની છીણ તમે જોડે કરી જ શકો. તો આવી રીતના આની સાથે અટેચમેન્ટ છે. બસ આવી જ રીતે અટેચ કરવાનું છે. અને હવે જેમ તમે ડો બાંધતા હોય એવી રીતે ઓઇલ એડ કરી દો. જો રોટલીનો લોટ હોય તો ઓઇલ ના એડ કરો. અને જે તમે અંદર પાણી એડ કરો છો એ ગ્રેજ્યુઅલી કરવાનું, એકી સાથે નહીં નાખી દેવાનું. તો
તો જે તમારો લોટ બંધાય છે એ પરફેક્ટલી તમને જેવો જોઈતો હોય એવો બંધાય, વધારે ઢીલો ન થઈ જાય. હવે પાછળ લોટ બંધાય છે અને એ વધારે જેટલું મશીન ફરે છે એટલો મારો ડો સોફ્ટ થઈ જાય છે. આગળ મારે સેલડ બનાવવું છે તો હું થોડી છીણ પાડી લઉં છું, કેરેટ્સની છે. હું તમને જસ્ટ એટલે બતાવું છું કે આવી રીતે સાથે સાથે તમે કામ કરી શકો તો તમારો ટાઈમ બચે. આવી જ રીતે તમે દૂધીની છીણ પણ પાડી શકો, ગાજરનો હલવો બનાવવો છે કે સેલડ કંઈક સ્લાઇસ લેવી છે મૂળાની, કાકડીની, તો પણ તમે જાતે કરી શકો. અને આ જ રીતે બસ લોક ઓપન કરવાનું છે અને ડો પણ મારો આવી રીતે રેડી થઈ ગયો છે. તો ડો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયો છે. અને આનામાંથી અમે ઘરમાં રોટલી નથી બનાવતા હોતા, આપણે ચોપડા કહીએ છીએ, ભાખરી કહીએ છીએ, એવું જ બનાવતા હોઈએ છીએ. તો મેં એનો જ ડો બનાવ્યો છે. અને બસ આ રીતે એને લઈ લેવાનું છે અને બાકીનું જે મશીન છે એને ક્લીન કરી લેવાનું છે.